તો ચાલો આજે આપણે એકદમ ઓછા તેલમાં તૈયાર થતી ફરાળી વાનગી બનાવીએ, જે સાવ ઓછી મહેનતે ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે. અને જો તમે ઉપવાસમાં એકનું એક મોરૈયો, બટેકાની ભાજી, રાજગરાનો શીરો ખાઈને કંટાળી ગયા હોય ને, તો આજની આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરી શકો છો. તો અહીં 1 કપ મોરૈયો લીધો છે અને 1 કપ મોરૈયાની સામે ચોથા ભાગના સાબુદાણા લેવાના છે. મિક્સર જારમાં સાબુદાણાને અધકચરા ગ્રાઇન્ડ કરી લઈએ. તો જુઓ, આ રીતના અધકચરા થાય ને પછી આપણે મોરૈયાને ઉમેરી લેવાનો. બંનેને સાથે ગ્રાઇન્ડ કરી લેવાનું. એટલે જુઓ, તમને નજીકથી બતાવું તો આ રીતનો પાવડર ફોર્મ જેવું તૈયાર થશે. આ લોટમાંથી ફ્રેન્ડ્સ તમે ફરાળી ઇડલી, ઢોકળા પણ બનાવી શકો છો અને એરટાઇટ ડબ્બામાં ભરીને તમે 6 મહિના સુધી યુઝ પણ કરી શકો છો, પણ તમારે ફ્રીજમાં સ્ટોર કરવાનો. મિક્સિંગ બાઉલમાં જરૂરિયાત પ્રમાણે લોટને લઈ લઈએ અને સાથે આપણે એકદમ બેઝિક રૂટીન મસાલા એડ કરીશું. તો તીખાશ માટે લીલા મરચાં લીધા છે, જેને આપણે એકદમ ઝીણા ઝીણા સમારીને લેવાના છે. અને તીખાશ તમે જે રીતે ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાં લેવાના. 15 થી 20 મીઠા લીમડાના પાન, તેને પણ એકદમ ઝીણા ઝીણા સમારીને લીધા છે. 2 ચમચી જીરું અધકચરું વાટીને ઉમેરીશું. સ્વાદ અનુસાર સિંધવ મીઠું ઉમેરીને એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું. અત્યારે તમે ફ્રેશ લીલા ધાણા પણ ઉમેરી શકો છો, પણ મારી પાસે હાલ અવેલેબલ નથી એટલે હું તો નથી ઉમેરતી, પણ જો તમારી પાસે હોય ને તો જરૂરથી ઉમેરજો. અને હવે આપણે મોરૈયાના માપ જેટલી છાશ લેવાની છે, એટલે 1 વાટકી છાશ લઈશું, પણ એકસાથે નહીં ઉમેરીએ, થોડી થોડી ઉમેરતા જઈને બેટરમાં મિક્સ કરવાનું છે. અને તમને ફાઇનલ બેટરની કન્સિસ્ટન્સી બતાવું તો આ રીતની રાખવાની છે. અને 1 કપ છાશમાંથી 2 થી 3 ચમચી જેટલી છાશ વધી છે, બાકીની બધી જ છાશ ઉમેરી દીધી. 15 થી 20 મિનિટ માટે બેટરને રેસ્ટ આપીશું, એટલે મોરૈયો સારી રીતે ફૂલી જાય. અને 20 મિનિટ પછી આપણે ચેક કરીએ તો જુઓ ફ્રેન્ડ્સ, મોરૈયાએ કેટલી બધી છાશ એબ્ઝોર્બ કરી છે અને બેટર કેટલું બધું થીક થઈ ગયું છે. તો ફરીથી આપણે બેટરની કન્સિસ્ટન્સી સેટ કરવા પહેલાં આપણે જે વધેલી છાશ છે તે ઉમેરી દઈએ અને પછી જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા જઈને આ રીતની બેટરની કન્સિસ્ટન્સી સેટ કરવાની છે. નાસ્તાને સોફ્ટ બનાવવા માટે લાસ્ટમાં 1 ચમચી જેટલો ઈનો ઉમેરીને એક જ ડાયરેક્શનમાં બેટરને ફેંટી લેવાનો. તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. સાથે જ મેં અપમ પેનને ગરમ કરવા મૂકી દીધું હતું અને પેન સારી રીતે ગરમ થાય ને પછી જ આપણે બેટરમાં ઈનો ઉમેરવાનો. બહુ વહેલા ઈનો નહીં ઉમેરવાનો. પેનના દરેક મોલ્ડને પહેલાં તો આપણે એકદમ થોડા એવા તેલથી ગ્રીસ કરી લેવાનું અને પછી આ રીતના બેટરને મોલ્ડમાં ઉમેરી લેવાનું. ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 થી 7 મિનિટ માટે ચડવા દેવાનું. એપ્રોક્સ 5 મિનિટ જેટલું થયું છે, અથવા તો અપમની ઉપરની સાઈડ એકદમ ડ્રાય થઈ જાય ને પછી ફરીથી થોડું એવું તેલ અપમની ઉપરની સાઈડ લગાવી દેવાનું અને સાઈડ ચેન્જ કરી લેવાની. તમે જોઈ શકો છો, ખૂબ જ ઇઝીલી સાઈડ ચેન્જ થઈ જાય છે. અને ફરીથી ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાનો. તો અહીં ફ્રેન્ડ્સ, ઉપવાસમાં જો તમારે એકદમ ઓછા તેલમાં ચટપટો નાસ્તો કરવો હોય ને તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરી શકો છો. એકદમ ફટાફટ કોઈ પણ જાતની માથાકૂટ વિના તૈયાર થઈ જાય છે. અપમની બંને સાઈડ લાલાશ પડતી થાય ને એટલે આપણે પ્લેટમાં લઈ લેવાના અને તમે દહીં અથવા તો ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી થોડી પણ યુઝફુલ થાય એવી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.